કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ માટે. તો વિદ્યુત સ્થિતિમાનના લાસ્ટ લેક્ચરમાં, પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય, અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શૂન્ય પ્રવેગ સાથે એટલે કે અચળ વેગી ગતિ કરાવી અને આપણે કોઈ વિદ્યુત ભારને અવકાશમાં કોઈ બિંદુએ નિશ્ચિત બિંદુએ લઈ આવીએ તો એ દરમિયાન કરવું પડતું કાર્ય એ એકમ ધન વિદ્યુત ભારમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, અથવા તો આપણે એમ કહીએ છીએ કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી અવકાશમાં કોઈ એક નિશ્ચિત બિંદુએ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. પછી આપણે એના ઇક્વેશનની સૂત્રની વાત કરી હતી, V બરાબર KQ/R. વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એવી આપણે વાત કરી હતી ને આનો ફાયદો આપણને બહુ જબરદસ્ત મળવાનો છે એવી આપણે કંઈક આગાહી કરી હતી લાસ્ટ લેક્ચરમાં, બરોબર? તો એનો જ તમને અત્યારે ફાયદો મળશે કે વિદ્યુત સ્થિતિમાન અદિશ છે ને એનાથી આપણે ઘણી બધી રીતે બચી જશું, બરોબર? તો ચાલો ચેક કરીએ. હવે અત્યાર સુધી આપણે વાત કરી કે એક જ વિદ્યુત ભાર હોય અવકાશમાં તો એના લીધે અવકાશમાં કોઈ બીજા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે. આપણે એવું કીધું કે માની લ્યો કે અહીંયા આપણી પાસે કોઈ એક +Q વિદ્યુત ભાર છે, એનાથી R અંતરે આવેલા કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે તો કે KQ/R. યાદ આવે છે આવું, બરોબર? આ અંતર કેટલું છે? R અંતર છે. આ બિંદુ ધારો કે P, તો P બિંદુએ +Q વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું? KQ/R. બરોબર? તો આ તો આપણે વાત કરી કે એક જ વિદ્યુત ભાર, પણ ધારો કે એક કરતા વધારે વિદ્યુત ભારો હોય તો, અને એક કરતા વધારે એટલે કેટલા? તો કે 2. જાણીતા છે ને આવા તો કંઈક 2 વિદ્યુત ભારો સમાન મૂલ્યના વિરુદ્ધ પ્રકારના અવકાશમાં એકબીજાથી કંઈક નિશ્ચિત અંતરે આવેલા આવા 2 વિદ્યુત ભારોની જોડને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ડાયપોલ કહીએ છીએ ને, દ્વિધ્રુવી. યાદ આવે છે? તો અત્યારે આપણે વાત કરવાની છે કે વિદ્યુત ડાયપોલના લીધે અવકાશમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. હવે આ આપણને ક્વેશ્ચન આપેલો છે લીથોમાં, પછી ટેક્સ્ટબુકમાં આ ક્વેશ્ચન આપેલો છે, પણ આ ક્વેશ્ચન જો આપણે લીથો અથવા ટેક્સ્ટબુકની રીતથી સોલ્વ કરવા બેસીએ ને તો મગજ પર સરસ મજાના હથોડા પડે, બરોબર? અને આપણે હથોડા પડવાનું કામ કરતા નથી. આપણે તો બહુ સહેલી રીતે સમજાઈ જાય એવી જ કંઈક ટ્રીક અપનાવતા હોઈએ છીએ, બરોબર? એટલે આપણે એવું અઘરું કામ કરશું નહીં. આપણે અઘરા કામને એકદમ સહેલું કરી નાખશું. તમારે કરવાનું શું છે ને, ફાઇનલ રિઝલ્ટ, ફાઇનલ પ્રોડક્ટ તમારી શું હોવી જોઈએ ને એ હું તમને સમજાવી દઉં. માની લ્યો કે અહીંયા આપણી પાસે 2 વિદ્યુત ભાર છે, આ અહીંયા માઇનસ રાખીએ અને આ +Q. આ ડાયપોલનું મધ્ય બિંદુ છે. એનો મતલબ આ અંતર A થશે અને આ અંતર પણ A થશે. હવે ડાયપોલની અક્ષ ઉપર કોઈ પણ બિંદુએ મધ્ય બિંદુથી R અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે અક્ષ પર યાદ આવતું હોય તો 2kp/r³, આવું કંઈક થતું હતું. યાદ આવે છે? 2kp/r³. પછી વિષુવ રેખા પર વિષુવમાં 2 નહીં આવે, kp/r³. આ બે શરતમાં R વેરી ગ્રેટર ધેન A હોવું જરૂરી છે. યાદ આવે છે આવી શરત? kp/r³ અને 2kp/r³. આ થશે વિષુવ રેખા. એટલે આ બધી મહેનત આપણે કરેલી છે. હવે આમાં આપણને ફર્સ્ટ ચેપ્ટરના ટોપિક છે ઓબ્વિયસલી, આમાં આપણને એવું નહોતા પૂછતા કે અહીંયા આવેલા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. આપણને કાં અક્ષ ઉપર પૂછતા હતા કાં વિષુવ રેખા પર પૂછતા હતા,
પણ મધ્ય બિંદુથી આર અંતરે અને ધન વિદ્યુતભાર સાથે થીટા કોણ બનાવતા હોય એવા કોઈ બિંદુ પી પર વિદ્યુત ક્ષેત્ર મેળવવું, આવો પ્રશ્ન આપણને આવ્યો નથી અને આપણા સિલેબસમાં પણ છે નહીં. બરોબર. જેઈ અને મેન્સ અને એડવાન્સ લેવલ, મેન્સ નહીં, એડવાન્સ લેવલમાં આના ઉપરથી ક્વેશ્ચન આવે છે. નીટમાં પણ નથી આવતા અને મેન્સમાં પણ નથી આવતા. બરોબર. તો આપણે એના વિદ્યુત ક્ષેત્રના ડિટેલમાં નથી જવાનું, પણ આપણા સિલેબસમાં આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે ને આ બે વિદ્યુત ભારોના લીધે ઈ મેળવવું આપણા સિલેબસમાં છે. અને એના માટે જે આપણને લીથો અને ટેક્સ્ટબુકમાં ગણતરી આપી છે, સૂત્રની સાબિતી આપી છે, એ બહુ માથાકૂટવાળી છે અને આપણે માથાકૂટવાળા કામ કરતા નથી. બરોબર. આપણે એકદમ સિમ્પલ હળવા ફૂલની રીતે સમજાઈ જાય એ જ પ્રક્રિયા આપણે કરવાની છે. બરોબર. એટલે આપણે જે મહેનત બહુ બધી ઓલરેડી કરી લીધી છે ને આપણે એને જ ઉપયોગમાં લેશું. તમને યાદ હોય તો અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે કંઈક પ્રક્રિયા કરી હતી. વિષુવરેખા પર પણ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે પ્રક્રિયા કરી હતી. સેમ પ્રક્રિયા આપણે આમાં કરશું. પેલા કેસમાં આપણે શું કરશું ખબર છે? પેલા કેસમાં વિદ્યુત ડાયપોલના લીધે અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવતા શીખીએ. ના લીધે અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન સમજી જ જાશો. બરોબર. ડાયપોલના લીધે અક્ષ પર, મેઇન વસ્તુ આ છે અક્ષ પર. હવે જે મહેનત આપણે કરેલી છે, જે પ્રક્રિયા આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં કરેલી છે એ જ પ્રોસેસ આપણે રિપીટ કરવાની છે. અહીંયા આપણી પાસે છે -q વિદ્યુતભાર, અહીંયા આપણી પાસે છે +q વિદ્યુતભાર. બરોબર. થોડોક નજીક દોરું છું. અહીંયા આપણી પાસે છે +q વિદ્યુતભાર. આ બેને જોડતી રેખા છે એટલે કે અક્ષ છે ને આ એનું મધ્ય બિંદુ છે. હવે જો આ મધ્ય બિંદુ હોય તો આ અંતર થશે a અને આ અંતર પણ થશે a. હવે અક્ષ પરના કોઈ બિંદુ p પર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ આપણે મેળવવાનું છે. હવે આ p બિંદુનું ડાયપોલના મધ્ય બિંદુથી અંતર કેટલું છે તો કે r. હવે આપણા ફાયદામાં શું છે તો કે અહીંયા p બિંદુ પર બે વિદ્યુત ભારોની અસર છે. અત્યાર સુધી આપણે શું કહેતા હતા કે એક જ વિદ્યુત ભારથી r અંતરે આવેલા કોઈ બિંદુએ લઈ આવવા વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે, કેટલું કાર્ય કરવું પડશે એ આપણે મેળવતા હતા. હવે અહીંયા p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે ને બે વિદ્યુત ભારોના લીધે આવશે. પહેલું તો કે +q વિદ્યુત ભારના લીધે અને બીજું -q વિદ્યુત ભારના લીધે. હવે ચેપ્ટર 1 માં આપણે કંઈક સંપાતપણાનો સિદ્ધાંત ભણી ગયા છીએ. બરોબર. સંપાતપણાનો સિદ્ધાંત વિદ્યુત ક્ષેત્રમાં આપણે મેળવતા હતા ત્યારે શું કહેતા હતા કે જ્યારે તમે p બિંદુએ +q વિદ્યુત ભારની અસરની ગણતરી કરતા હોય ત્યારે -q વિદ્યુત ભાર હાજર છે નહીં. ધારો કે અહીંયા તંત્રમાં હજી બીજા 4 વિદ્યુત ભાર હોય ને તો તમે આ બેની ગણતરી કરતા હોય ને તો બાકીના 4 હાજર નથી. આ બેની ગણતરી કરતા હોય તો બાકીના 4 હાજર નથી. તમે જ્યારે બે વિદ્યુત ભારોના જોડની અથવા બે બિંદુઓના જોડની વાત કરતા હોય ત્યારે બીજા કોઈ પણ વિદ્યુત ભારની અસર આ બિંદુએ એ સમયે એ ક્ષણે લાગતી નથી એવું તમે ધારી શકો, જેને આપણે સંપાતપણાનો સિદ્ધાંત કહીએ છીએ. એનો મતલબ જ્યારે તમે +q ની અસર p પર ગણો છો ત્યારે તમારે વિચારવાનું કે -q હાજર નથી અને જ્યારે -q ની અસર p પર ગણો છો ત્યારે +q હાજર નથી એવું તમારે સ્વીકારી લેવાનું. બરોબર. એનો મતલબ p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન બે વિદ્યુત ભારોના લીધે હશે, એક +q અને એક -q. અને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણને kq/r ખબર છે, જ્યાં q ને સંજ્ઞા સાથે તમારે મૂકી દેવાનું. પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ. અને r છે એ તો અંતર, ઓબ્વિયસ વસ્તુ છે, ખબર જ છે આપણને. તો અહીંયા ધન વિદ્યુત ભારથી p બિંદુનું અંતર કેટલું થશે વિચારી જુઓ તો. આ ટોટલ અંતર કેટલું છે r અને આ અંતર કેટલું છે a. તમારે મેળવવાનું છે આટલું, તો આ અંતર કેટલું થશે વિચારી જુઓ તો. r - a થશે કે નહીં? એનો મતલબ ધન q વિદ્યુત ભારથી p બિંદુનું અંતર કેટલું થશે r - a. અને
ઋણ વિદ્યુત ભારથી પી બિંદુનું અંતર આ ટોટલ થશે તો કે પેલા છે આ આર અને પછી છે આ એ, તો ટોટલ અંતર કેટલું થશે તો કે આર પ્લસ એ થશે, હા કે ના? બરોબર. તો અહીંયા ધન ક્યુ વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનની હું વાત કરું છું ત્યારે મારે શું લખવાનું કે વિદ્યુત ભાર કેવો છે પ્લસ ક્યુ, અને પ્લસ ક્યુ વિદ્યુત ભારનું પી બિંદુથી અંતર કેટલું છે તો કે આર માઇનસ એ, તો અહીંયા હું લખું છું આર માઇનસ એ, પ્લસ કે વિદ્યુત ભારની સંજ્ઞા સાથે એટલે માઇનસ ક્યુ. બરોબર, આ સફિક્સમાં છે, નીચે નાનકડું એવું માઇનસ ક્યુ. આમ ગુણાકારમાં ન સમજતા, વળી 8 જણાના મેસેજ આવશે, સર ગુણાકારમાં ક્યુ હતો એ ક્યાં ગયો, એ ગાય ખાઈ ગઈ. એટલે સોરી, ગાય ખાઈ નથી ગઈ, પણ ગુણાકારમાં છે જ નહીં, સફિક્સમાં છે. આ એવું કહેવા માંગે છે કે પ્લસ ક્યુ વિદ્યુત ભારના લીધે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને માઇનસ ક્યુ વિદ્યુત ભારના લીધે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા આ આવશે કે ઇન્ટુ માઇનસ ક્યુ. હવે માઇનસ ક્યુ વિદ્યુત ભારનું અંતર પી બિંદુથી કેટલું છે તો કે આર પ્લસ એ. તો સિમ્પલ. હવે આપણે ગણતરી કરીએ. કે ક્યુ કોમન નીકળશે, કોમન કાઢી લઈએ. કૌંસમાં વધશે શું 1/r માઇનસ એ, માઇનસ નિશાની અહીંયા આવશે અને 1/r પ્લસ એ. ચાલો લસા લઈએ તો શું થશે તો કે ક્રોસ ગુણાકાર થશે. તો આ આવશે કે ક્યુ કૌંસમાં આર પ્લસ એ અંશમાં ડાબી તરફ અને આર માઇનસ એ અહીંયા જમણા પદમાં, પણ આગળ માઇનસ નિશાની છે તો માઇનસ નિશાની હું બ્રેકેટ ખોલી અને આર માઇનસ એ ને આપી દઉં છું. તો આર માઇનસ થઈ જશે, જો આર માઇનસ એટલે માઇનસ આર ને માઇનસ એ માઇનસ એટલે પ્લસ એ થશે, અને છેદમાં શું થશે એક સ્ટેપ વધારે લખું, ચાલો ને કન્ફ્યુઝન ન થાય મારા જેવા બાળકોને. તો અહીંયા હું લખું છું આર માઇનસ એ, અને અહીંયા શું આવશે આર માઇનસ એ ઇન્ટુ આર પ્લસ એ. તો ઈસવીસન પૂર્વે 10મું ધોરણ યાદ કરો, એ માઇનસ બી એ પ્લસ બી, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો છેદમાં શું આવશે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, એ તો કન્ફર્મ થઈ ગયું. અહીંયા શું થશે માઇનસ આર ને પ્લસ આર કેન્સલ, અને માઇનસ માઇનસ પ્લસ એ એટલે એ પ્લસ એ કેટલું થશે 2a થશે. બરોબર, અને 2aq એ તો કંઈક જાણીતું લાગે છે કે નહીં? 2aq તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે કે નહીં? જો કોઈ વિદ્યુત ડાયપોલ હોય તો એની ડાયપોલ મોમેન્ટ કેટલી થાય 2aq, જેની જગ્યાએ આપણે p લખીએ છીએ. તો આ શું થશે kp અપોન r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. અને જો આના જેવી શરત પાછી લાગુ પાડીએ કે r નું મૂલ્ય a થી બહુ મોટું હોય, લગભગ તમારે ચેપ્ટર 1 માં એક ઉદાહરણ આવશે, a નું મૂલ્ય 5 mm હોય અને આ 15 સેન્ટીમીટર હોય, તો 15 સેન્ટીમીટર તો 5 mm ની સાપેક્ષે બહુ મોટું થયું કે નહીં? તો ઇગ્નોર કરી શકાય. તો જો તમે a સ્ક્વેર વાળા પદને, a વાળા પદને અવગણો તો ખાલી વધશે શું તો કે kp અપોન r સ્ક્વેર, જ્યાં r બહુ મોટું હોવું જોઈએ એ કરતા. આ શરતનું પાલન થતું હોય તો જ અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન kp અપોન r સ્ક્વેર જેટલું થશે. આપણે જે રિઝલ્ટ મેળવવું હતું એ મળી ગયું છે. એકદમ સિમ્પલ છે, એક સ્ટેપ ડિટેલમાં લખ્યું છે એટલે તમને એવું લાગતું હશે કે લાંબુ છે, પણ એકદમ સિમ્પલ છે. લિથોમાં જે આની રીત છે એના કરતાં તો આ બહુ ઈઝી છે, કારણ કે આ સેમ પ્રોસેસ આપણે વિદ્યુત ક્ષેત્ર માટે કરી લીધી છે, એટલે આપણે બહુ ચિંતા કરવાની કઈ જરૂર રહેતી નથી. બરોબર, અને અદિશ છે એટલે દિશાની પણ ચિંતા નથી. સૌથી મોટો પ્લસ પોઈન્ટ જ વિદ્યુત સ્થિતિમાનનો હોય, બિચારું અદિશ છે એની કોઈ માથાકૂટ હોય નહીં. બરોબર, જે જમવાનું આપો એ જમી લ્યો. આપણી જેમ એના નખરા હોતા નથી કે આજ પિઝા ખાવા ને સેન્ડવિચ ખાવા ને એવું કાંઈ હોતું નથી. બરોબર, એને દાળ ભાત શાક રોટલીમાં કોઈ પ્રોબ્લેમ નથી. એને દિશા જ મહત્વ નથી ધરાવતી. એનો મતલબ ડાયરેક્ટ સરવાળો કરી નાખો, જે જવાબ આવે એ જવાબ થશે. આમાં તમે જો 2kp upon r ક્યુબ આવતું હતું, અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે, આ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. શરત કઈ પાલન થવી જોઈએ તો r વેરી ગ્રેટર દેન a, એ તો આમાં પણ થાય જ છે. બરોબર, તો અક્ષ પર જ, જો અક્ષ પરની જ વાત થાય છે, કન્ફ્યુઝ ન થતા, આ અક્ષ પરનું જ સૂત્ર મળ્યું છે kp upon r સ્ક્વેર. એક સ્ટેપ ચેક કરી લેજો,
ખાસ લખવાનું છે. ટેક્સ્ટ બુકમાં આ વસ્તુ, લીથામાં આ વસ્તુ આપી નથી. એકો એક સ્ટેપ તમારે લખવાનું છે. ફાઇનલ રિઝલ્ટ સુધી આપણે પહોંચ્યા છીએ ને ખાસ વસ્તુ મગજમાં રાખજો, આપણે વાત કરીએ છીએ વિદ્યુત સ્થિતિમાનની. આપણે વાત કરીએ છીએ વિદ્યુત સ્થિતિમાનની, નહીં કે વિદ્યુત ક્ષેત્રની. વિદ્યુત ક્ષેત્રની સ્ટોરી ચેપ્ટર નંબર 1, અત્યારે આપણે એની વાત કરતા નથી. અત્યારે વાત થાય છે ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન. ચેક કરી લ્યો એક વખત, પોઝ કરી અને નોટ કરી લ્યો, એટલે પછી આપણે આગળ વધીએ. બરોબર, ચેક કરી લ્યો મેથ્સ એક વખત આનું. ચાલો, તો વાત કરી લીધી આપણે અક્ષ પરની. હવે આપણે વાત કરવાના છીએ વિદ્યુત ડાયપોલના લીધે વિષુવ રેખા પર વિદ્યુત સ્થિતિમાન. અને એક બહુ મસ્ત વાત કહું, તમે ગેસ કરી શકશો કે વિષુવ રેખા પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હોવું જોઈએ. વિદ્યુત સ્થિતિમાન 0 હોવું જોઈએ. આશ્ચર્યજનક વાત, પણ ગળે ઘૂંટડો ઉતરી જાય એવી. ફ્લેશબેકમાં લઈ જાઉં છું ચેપ્ટર નંબર 1 ની સૂત્રની તારવણીમાં. ડાયપોલ છે આપણી પાસે, પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. આ જોડતી રેખા એટલે કે અક્ષ છે, આ વિષુવ રેખા છે. વિષુવ રેખા પર મધ્ય બિંદુથી માની લ્યો કે r અંતરે અથવા y અંતરે કોઈ બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. જ્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હોય ત્યાં તમારે શું કરવાનું? એક પરીક્ષણ ધન વિદ્યુત ભાર મૂકવાનો. જો અહીંયા ધન વિદ્યુત ભાર મૂકો તો આ ધન વિદ્યુત ભાર એને અપાકર્ષે અને આ ઋણ વિદ્યુત ભાર એને આકર્ષે. તો વિદ્યુત ભાર પ્લસ વિદ્યુત ક્ષેત્ર પ્લસ ક્યુ વિદ્યુત ભારના લીધે, માઇનસ ક્યુ વિદ્યુત ભારના લીધે. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, બેયનું મેળવતા હતા પરિણામી. અને ફાઇનલ આવા રિઝલ્ટ પર પહોંચતા હતા. બહુ મગજમારી વાળું, બહુ માથાકૂટ વાળું કામ હતું. અહીંયા મજા શું છે? વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. પહેલા જ આપણે કીધું વિદ્યુત સ્થિતિમાન બહુ ડાયું છે બિચારું, જરાય એની મગજમારી છે નહીં, એ અદિશ રાશિ છે. અદિશ રાશિ છે એટલે દિશાની ચિંતા કરવાની જરૂરત જ નથી. જો સમાન અંતર પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભાર રહેલા હોય, ધારો કે હું એમ કહું અહીંયા કે અહીંયાથી અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે, બે વચ્ચેનું અંતર 2 મીટર છે ટોટલ, તો આ 1 મીટર થયું અને આ પણ 1 મીટર થયું. હવે માની લ્યો કે આ પી બિંદુએ તમને વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું કહે તો કોના લીધે મળે? બે વિદ્યુત ભારોના લીધે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. તો આ થશે કે પ્લસ ક્યુ ના છેદમાં 1 મીટર, અંતર કેટલું છે? 1 મીટર, પ્લસ કે માઇનસ ક્યુ ના છેદમાં આ અંતર પણ કેટલું? 1 મીટર. માઇનસ નિશાની આગળ આવે, દીવા ઠરી જાય, વિદ્યુત સ્થિતિમાન કેટલું? 0. મધ્ય બિંદુએ, ડાયપોલના મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? 0. અને ડાયપોલનું મધ્ય બિંદુ આવ્યું ક્યાં? વિષુવ રેખા પર જ આવ્યું ને. છે ને મજાની વાત? બરોબર. એટલે હમણાં આપણે 2 જ મિનિટમાં સાબિત કરી બતાવીએ કે ડાયપોલના લીધે, ડાયપોલની વિષુવ રેખા પર આવેલા બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન 0 હોય છે. વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મેળવતા હતા એ તમને યાદ આવી ગયું? એ સદિશ રાશિ છે, એની દિશા મહત્વ ધરાવે, આમાં દિશા છે નહીં. બરોબર, દિશાહીન પ્રાણી છે બિચારું, પણ આપણને બહુ ફાયદો કરાવી દે કારણ કે આપણી ગણતરી ઓછી થઈ જાય. અહીંયા છે ઋણ વિદ્યુત ભાર, અહીંયા છે ધન વિદ્યુત ભાર, આ છે અક્ષ, ઓહો, આ છે મધ્ય બિંદુ અને આ છે વિષુવ રેખા. આને પણ એકાદી વાર પડ્યા વગર હાલે જ નહીં. હવે અહીંયા આપણે શું કરીએ છીએ તો કે વિષુવ રેખા પર મધ્ય બિંદુથી y અંતરે આવેલા, આપણે y અથવા r અંતરે આવેલા કોઈ બિંદુએ આપણે શું મેળવવાનું છે? વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. માની લો કે આને q નામ આપીએ, તો આપણે તો આ અંતર મેળવવાનું થાય અને આ અંતર મેળવવાનું થાય. હવે આ a થાય અને આ પણ a થાય, તો આ એક કાટકોણ ત્રિકોણ થઈ ગયો, જ્યાં આ a છે, આ r છે. તો આ અંતર મેળવવાનું છે. પાયથાગોરસ વર્ષોથી ઘીસી પીટેલી સ્ટોરી સેમ. બે બાજુના વર્ગનો સરવાળો
કર્ણના વર્ગ જેટલો થવો જોઈએ. તો આ થશે a² + r² બરાબર x². તો x બરાબર શું થશે? √a² + r². હવે ક્યુ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોના લીધે હોય? તો કે બે વિદ્યુત ભારોના લીધે, એક +q અને એક -q. આ થશે k + q ના છેદમાં અંતર કેટલું? તો કે x. x કેટલું? તો કે √a² + r² પ્લસ k વિદ્યુતભાર કેટલો? -q. એનું અંતર પણ કેટલું? તો કે સેમ આ a છે, આ r છે, તો આ થશે √a² + r². માઇનસ નિશાની આગળ ગુણાકારમાં આવી જાય, બે પદ સમાન છે. વિષુવ રેખા પર આવેલા કોઈ પણ બિંદુ માટે તમે આ વસ્તુ સાબિત કરી શકો. જો આ અંતર સમાન, આ અંતર સાથે, આ અંતર જેટલું થાય, આ અંતર જેટલું થાય, આ અંતર જેટલું થાય. અંતર સમાન છે અને વિદ્યુત ભારોના પ્રકાર જુદા જુદા છે, એટલે કે વિભિન્ન છે, વિજાતીય છે, વિરુદ્ધ છે, મૂલ્ય સમાન છે, તો જ એને ડાયપોલ કહેવાય. ડાયપોલ માટે જ ગણતરી કરીએ છીએ, એની ચોખવટ પહેલાથી કરી દીધી છે. તો વિદ્યુત ડાયપોલના લીધે વિષુવ રેખા પર વિદ્યુત સ્થિતિમાન કાયમને માટે કોઈ પણ બિંદુએ 0 જ થાય. બહુ દૂર વયા જાઓ, બહુ નજીક આવો, ક્યાંય પણ આવો, વિષુવ રેખા પર આવેલા બધા જ બિંદુઓએ વિદ્યુત ડાયપોલની ઓબ્વિયસલી ડાયપોલની વિષુવ રેખા પર આવેલા બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? 0 0 0. બરોબર, કન્ફર્મ 0 જ મળશે. 0 જ મળશે, કહી દઉં છું, 0 જ મળશે. વિદ્યુત ડાયપોલના લીધે વિષુવ રેખા પર વિદ્યુત સ્થિતિમાન 0 જ મળશે. વિદ્યુત ક્ષેત્ર નહીં, વિદ્યુત ક્ષેત્ર અલગ કેસ થઈ ગયો, વિદ્યુત સ્થિતિમાન અલગ કેસ થઈ ગયો. બરોબર, એટલે વિદ્યુત સ્થિતિમાન આપણને મળશે 0. તો આ બે પોપ્યુલર કેસ થઈ ગયા. ડાયપોલ માટે બે પોપ્યુલર કેસ થઈ ગયા. એક થયું અક્ષ પર અને બીજું થયું વિષુવ રેખા પર. અક્ષ પર કેટલું થાય? હમણાં સાઈડમાં લખી જ નાખું છું. હવે આપણે વિષુવ રેખા પર અને અક્ષ પર જે મળે છે એનું કામ પડશે. તો હવે આપણે છે ને અહીંયા વિદ્યુત ક્ષેત્રને ટાટા ગુડ બાય કહી દઈએ, વિદ્યુત સ્થિતિમાન લખીએ. વિદ્યુત સ્થિતિમાન અક્ષ પર કેટલું થશે? તો કે kp/r². શરતનું પાલન થવું જોઈએ, r² વેરી ગ્રેટર ધેન a. અને વિષુવ રેખા પર ઓલવેઝ કેટલું થશે? 0. ફેર પડે નહીં. કઈ તરફ છે એનાથી ફેર નહીં પડે, ઉપર હોય, નીચે હોય, મધ્ય બિંદુ હોય ડાયપોલનું, વિષુવ રેખા પર આવતી હોય એવા બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0. તો આ થશે આપણું વિષુવ રેખા પર અને અક્ષ પર. હવે આપણે જનરલ કેસની વાત કરશું. કોઈ પણ કેસ, માની લ્યો કે તમને એવું કહે કે ડાયપોલ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતા અને 1 મીટર દૂર આવેલા બિંદુ P પર વિદ્યુત સ્થિતિમાન કેટલું ડાયપોલના લીધે. તો આ જનરલ કેસ થઈ ગયો. એટલે કે વિદ્યુત ડાયપોલના લીધે અવકાશમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. જનરલ કેસ, યુનિવર્સલ ઇક્વેશન બધા જ કેસમાં સાચું પડવું જોઈએ. એનો મતલબ અક્ષ પર અને વિષુવ રેખા પર પણ સાચું પડવું જોઈએ. કઈ રીતે એ હમણાં આપણે ચર્ચા કરી લેવાના છીએ. બરોબર, હવે એના માટે આપણે આ જ આકૃતિ અહીંયા થોડીક સારી દોરીએ છીએ. અહીંયા આપણી પાસે છે એક ઋણ વિદ્યુત ભાર, અહીંયા આપણી પાસે છે એક ધન વિદ્યુત ભાર. આ છે બેનું મધ્ય બિંદુ. બરોબર, હવે મધ્ય બિંદુથી r અંતરે અને ધન વિદ્યુત ભાર સાથે થીટા કોણ બનાવતા કોઈ બિંદુ P પર વિદ્યુત સ્થિતિમાન મેળવો. ધારો કે આવો આપણને કેસ આપવામાં આવ્યો છે. હવે આપણે જે હમણાં બે અક્ષ ઉપર ને વિષુવ રેખા ઉપરના કેસનો જવાબ મેળવો ને, એ જ આપણને બહુ કામ લાગશે. કઈ રીતે એની આપણે ચર્ચા હમણાં કરીએ છીએ. એની પહેલા આપણે ઝડપથી હળી કાઢીને દોડીને સ્પ્રિન્ટ મારીને ભૂતકાળમાં જઈ આવીએ. ઈસવીસન પૂર્વે ચેપ્ટર 4 કયો, ચેપ્ટર 5 કયો, સદિશોનું વિભાજન. માની લ્યો કે અહીંયા આપણી પાસે એક સદિશ છે
એ જે સમક્ષિતિજ સાથે થીટા કોણ બનાવે છે તો એની પાસેની બાજુ થાય એ કોસ થીટા અને એની સામેની બાજુ થાય એ સાઇન થીટા. યાદ આવે છે? એક સદિશને દૂર કરી અને તમે એની જગ્યાએ બે સદિશ મૂકી શકો, પણ આ બે સદિશ એકબીજાને કેવા હોવા જોઈએ? લંબ હોવા જોઈએ. એનો મતલબ આ એક x માં હોય તો આ y માં હોવું જોઈએ. ધારી લ્યો કે એક સદિશ આવો છે b અને અહીંયા આપણી પાસે છે ખૂણો થીટા, તો આમાં બે ભાગ કેમ પડશે? તો કે આ થશે b cos થીટા પાસેની બાજુ છે એટલે, અને આ થશે b sin થીટા સામેની બાજુ છે એટલે. પણ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા જ છે. માની લ્યો કે તમને આવું કહેવામાં આવ્યું કે એક સદિશ એ આ દિશામાં છે અને એ અહીંયા થીટા ખૂણો બનાવે છે, તો તમે આના બે ભાગ પાડી શકો? તો કે તમારામાંથી 90% લોકોનું મંતવ્ય એવું છે કે સર એ સદિશ છે ને એ ઓલરેડી x અક્ષમાં જ છે, તો એનું વિભાજન કરીને શું ફાયદો છે? પણ એનું વિભાજન કરવાનો ફાયદો થશે, આપણે વિભાજન કરી જોઈએ. જો આ ખૂણો છે એ આ બાજુની પાસેની બાજુ છે, તો આને તમે a cos થીટા લખી શકો. હવે a sin થીટા મારે ક્યાં લખવું? અહીંયા લખવું? નહીં. a sin થીટા હંમેશા a cos થીટાને કેવું હોય? લંબ. તો આ થશે a sin થીટા, જ્યાં a cos થીટા અને a sin થીટા વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. પણ એમાં આ થીટા કયો આવ્યો? તો કે જી આ બાજુ સાથે ખૂણો બનાવે છે. સદિશોનું વિભાજન જો કોઈ ચરણમાં હોય તો તમે એનું વિભાજન x અક્ષમાં y અક્ષમાં કરી શકો. ધન x ધન y, જો આપણે એમાં ઋણ y કર્યું છે, ધન x કર્યું છે, ચોથું ચરણ છે. ઈસવીસન પૂર્વે ધોરણ 11માં આનો તમે ઘનિષ્ઠ અભ્યાસ કરી જ ગયા છો, બરોબર? જો ભૂલે ચૂકે વિડીયો જોયા હોય તો અહીંયા એક સદિશ છે, આ સદિશનું આપણે બે ભાગમાં વિભાજન કર્યું છે, પણ આ સદિશ ઓલરેડી x માં છે અને આપણે એનું વિભાજન કર્યું છે. તો આવું કરવું પણ શક્ય છે, બરોબર? આવું તમને ખ્યાલ જ હશે. નીટ વાળા તો આવા ખતરનાક ખેલ કરતા જ હશે, નીટ જેઈ વાળા, બરોબર? જો નોટ કરવું હોય તો ખાસ નોટ પણ કરી લેજો, જરાય અભિમાન ન રાખતા, બરોબર? કદાચ 11th માં આ કોન્સેપ્ટ તમારો થોડોક વીક રહી ગયો હોય અથવા રિવાઇઝ ન કર્યું હોય તો નોંધ કરીને આ વસ્તુ લખવી હોય તો પણ લખી નાખજો, બરોબર? હું છેકી નાખું છું. આજના વિડીયોમાં કંઈ પણ તમને ના સમજાય તો પ્લીઝ રિવાઇન્ડ કરીને પાછું જોજો, બરોબર? ક્યાંય પણ ડાઉટ લાગે તો મને કોલ મેસેજ કરજો. પણ ડાયપોલ માટે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો આપણે વાત કરીએ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પોતે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. શું કામે? તો કે વિદ્યુત ભાર q તો અદિશ છે, પણ અંતર a, સ્થાનાંતર a એ તો સદિશ રાશિ છે. ડાયપોલ મોમેન્ટ પણ સદિશ રાશિ છે. અને ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? તો કે ડાયપોલ મોમેન્ટની દિશા હોય ઋણથી ધન. ઋણથી ધન ડાયપોલ મોમેન્ટની દિશા હોય, અને ડાયપોલ મોમેન્ટને આપણે p વડે દર્શાવીએ છીએ. એનો મતલબ અહીંયા મારી પાસે એક p જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતો ડાયપોલ છે. p જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતો મારી પાસે ડાયપોલ છે, અને એની સાથે થીટા કોણ બનાવતો અને r અંતરે આવેલું કોઈ બિંદુ p છે, જેની ઉપર મારે ડાયપોલ મોમેન્ટ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો હમણાં જે મેં ખેલ કર્યા હતા ને એ ખેલ હવે હું કરવાનો છું. p એક સદિશ છે, અત્યારે ડાયપોલ મોમેન્ટ છે એવું ભૂલી જાવ. p એક સદિશ છે અને આ ખૂણો થીટા છે, તો આ ખૂણાની કઈ બાજુ થાય? પાસેની બાજુ થાય. તો હું શું કરી શકું? આ જ વસ્તુને આમ લખી શકું. આ થશે p cos થીટા, આ થશે p sin થીટા. જો તો આ ખૂણો થીટા અને આ ખૂણો 90 થશે કે નહીં? આવું વિચારી જુઓ તો એક વખત. આ તમને એક
ડાયપોલના બે ભાગ મળ્યા છે. આ એક ડાયપોલ છે, એના મેં શું કર્યા છે? બે ભાગ કર્યા છે. આ પી ને મેં બે ભાગમાં વિભાજિત કરી નાખ્યો, પી કોસ થીટા અને પી સાઇન થીટા. હવે જોવાની ખૂબીલિટી એ છે, તમે જુઓ આમ આહલાદક આનંદ આવી જાય, તમને એમ થઈ જાય કે વાહ સર વાહ, આજે કંઈક ભણ્યા છીએ એમ, એવું ખતરનાક મજા આવી જશે. જો પી બિંદુ તો આ ડાયપોલની અક્ષ ઉપર આવી ગયું કે નહીં? હવે જુઓ તો, તમે એક ડાયપોલમાંથી બે ડાયપોલ બનાવી, તો આ પી બિંદુ આ ડાયપોલની અક્ષ પરનું બિંદુ થઈ ગયું, અને આ પી બિંદુ આ ડાયપોલની વિષુવરેખા પરનું બિંદુ થઈ ગયું કે નહીં? વિચારી જુઓ. 2 મિનિટ કદાચ વિડીયો પોઝ કરવાની જરૂર લાગે ને તો વિડીયો પોઝ કરી લ્યો, ઊંડો શ્વાસ લઈ લ્યો અને વિચારી જુઓ. આ પી બિંદુ, નામ બદલાવવું હોય તો એ જરાય ખોટું નથી. કદાચ પીમાં કન્ફ્યુઝન થતું હોય, પીપી તો નહીં, પીપી વર્ડ નહીં, પીપી નહીં બોલવું, બરોબર? પીપી શું એવું, સોરી, એવું કાંઈ નહીં. આ પી નહીં, આપણે આર બિંદુ કહીએ, બરોબર? તો આ થશે આર બિંદુ. આર બિંદુ છે એ આ ડાયપોલ માટે કંઈક થીટા કોણ અને આર અંતરે હતો. હવે આપણે આ પી ડાયપોલ મોમેન્ટને બે ભાગમાં વિભાજિત કરી નાખ્યા. તો એ બે ભાગમાં વિભાજિત હવે આપણી પાસે બે ડાયપોલ છે. જેમ આપણે શું કરતા હતા, એક બળ એફ હોય અને આ ખૂણો થીટા હોય તો આપણે એનું બે ભાગમાં વિભાજન કરતા હતા, એફ કોસ થીટા અને એફ સાઇન થીટા. એ જ રીતે અહીંયા આ ડાયપોલ મોમેન્ટ પી ને મેં બે ભાગમાં વિભાજિત કરી નાખી. તો આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? પી કોસ થીટા, અને આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? પી સાઇન થીટા. આને તમે P1 P2 નામ આપવું હોય તો પણ ખોટું નથી, બરોબર? આ P1 થઈ ગયું અને આ P2 થઈ ગયું. તો જો આ બિંદુ આર P1 ના અક્ષ પરનું બિંદુ છે આર અંતરે, અને આ આર બિંદુ P2 પરના વિષુવરેખા પરનું બિંદુ છે આર અંતરે. તો આર બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે આર બિંદુએ વિદ્યુત સ્થિતિમાન બે ડાયપોલના લીધે થાય છે. પહેલું તો કે પી કોસ થીટાના લીધે, અને બીજું પી સાઇન થીટાના લીધે. આને તમે P1 P2 પણ નામ આપી શકો, જેમ મેં આપ્યા છે એમ, બરોબર? અને અથવા તમારે પી કોસ થીટા પી સાઇન થીટા લખવું હોય તો પણ કંઈ ખોટું નથી, બરોબર? વી P1 ના લીધે અને વી P2 ના લીધે, બરોબર? હવે આ થશે KP1 અપોન આર, અંતર તો બે માટે આર જ થશે, અને આ થશે 0. શું કામે? તો કે પી સાઇન થીટા માટે આ બિંદુ વિષુવરેખા પર છે. પી સાઇન થીટા ડાયપોલ માટે આર બિંદુ વિષુવરેખા પર છે, અને વિષુવરેખા પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? 0 હોય. જો આનું રીઝન આવું થશે, ખાસ નોટ કરીને લખજો અહીંયા કે પી સાઇન થીટા વાળા ડાયપોલ માટે આ બિંદુ વિષુવરેખા પર છે, અને પી કોસ થીટા વાળા ડાયપોલ માટે આ બિંદુ અક્ષ પર છે. તો અક્ષ પર કેપી અપોન આર થાય, એમાં ના નહીં. વિષુવરેખા પર તો 0 જ થાય, અંતર ગમે એટલું હોય, કાંઈ ફેર જ ન પડે. તો હમણાં આપણે બે કેસ સોલ્વ કર્યા. એક અક્ષ પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, બીજું વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. બે એક સાથે કામ લાગી ગયા. હવે સિમ્પલ મારે કરવાનું શું છે? P1 નું મૂલ્ય મૂકી દઉં તો આ શું થશે? KP cos થીટા અપોન આર. જવાબ આપણો બસ ખતમ, ખલાસ, ફિનિશ, પૂરું. KP cos થીટા અપોન આર, બસ વાત પૂરી થઈ ગઈ. KP અપોન આર જેવું જ, ગુણાકારમાં ખાલી cos થીટા આવે. આ થઈ ગયું કોઈ પણ ડાયપોલના લીધે અવકાશમાં આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. એનો મતલબ આ જ સૂત્ર અક્ષ પર પણ લાગવું જોઈએ અને વિષુવરેખા પર પણ લાગવું જોઈએ.
કઈ રીતે? તો કે માની લ્યો આ અત્યારે આપણી ડાયપોલ છે. જો અક્ષ પરનું કોઈ બિંદુ હોય, ધારો કે આ આર બિંદુ અહીંયા છે, તો આ ખૂણો કેટલો થઈ જાય? 0 થઈ જશે કે નહીં? જો અહીંયા લખું છું, અક્ષ પરના બિંદુ માટે થીટા બરાબર થશે 0. આ રેખા શું થઈ જશે? જો અહીંયા લખું છું -q + q ને અહીંયા આર બિંદુ. તો આ કેસમાં થીટા શું થાય? 0. અને જો તમે અહીંયા થીટા 0 મૂકો તો cos 0 કેટલું થાય? તો કે cos અમીર ઘરમાં પેદા થયું, તો cos 0 બરાબર શું થશે? 1. તો એ VR બરાબર શું થઈ જશે? kp/r. એ તો આપણે ઓલરેડી મેળવી જ લીધું છે. વેટ અ મિનિટ, અહીંયા r² થશે ઓબ્વિયસલી. લોચાય ઉલ્ફત થઈ ગયું એક્સાઇટમેન્ટમાં. kp/r² થશે અક્ષ પરના બિંદુ માટે. અને p1 નું મૂલ્ય આપણે મૂક્યું છે t cos θ છેદમાં r² તો રહેશે જ. બરોબર. જો આ સાર્વત્રિક સૂત્રમાં હું થીટા બરાબર 0 મૂકું તો એ થઈ જશે kp/r², જે આપણે cos 0 બરાબર 1 લખીએ છીએ. જો અક્ષ પરના કોઈ બિંદુની, અક્ષ પરની તો વાત થઈ ગઈ, જો વિષુવરેખા પરના બિંદુની વાત થાય તો આ થીટા વધીને કેટલો થઈ જશે? 90 થઈ જશે કે નહીં? વિષુવરેખા માટે આ થીટા ખાસ ધ્યાન રાખજો, હમણાં હું એનું એક્ઝામ્પલ આપવાનો જ છું. થીટા ખાસ ધ્યાન રાખજો, થીટા હંમેશા ધન વિદ્યુત ભાર સાથેનો જ આપેલો હોવો જોઈએ. એની જ કિંમત તમારે આમાં મૂકવાની. બરોબર. તો જો હું અહીંયા વિષુવરેખા માટેની વાત કરું, વિષુવરેખા પરના બિંદુ માટે થીટા બરાબર થશે 90 ડિગ્રી. શું કામે? તો કે આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે, ને વિષુવરેખા માટે થીટા બરાબર થશે 90 અને cos 90 બરાબર થાય 0, એટલે VR બરાબર પણ થશે 0. દેખાય છે છેલ્લે સુધી? ચેક કરી લો. હા, બસ કટ ટુ કટ, બાઉન્ડ્રી ટુ બાઉન્ડ્રી ચાલીએ છીએ આપણે. બરોબર. તો અહીંયા વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ માટે થીટા 90 થશે અને cos 90 0 થાય. એટલે વિષુવરેખા પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 જ થાય. એ તો આપણે પહેલા જ સાબિત કરી બતાવ્યું. બરોબર. સ્ટેપ બાય સ્ટેપ આખી થિયરી તમારે લખવાની છે બોર્ડ ઉપરથી જોઈને, જે મેં તમને પહેલાંય કીધું, અત્યારે પાછું એકવાર કહું છું. બરોબર. સૌથી પહેલા અક્ષ માટે, બીજું વિષુવરેખા માટે, જે તો 0 જ થશે પણ સાબિતી લખવાની, અને ત્રીજું કોઈ પણ બિંદુ માટે. હવે અવકાશમાં કોઈ પણ બિંદુ માટે આપણે ધારી લેવાનું કે ધન વિદ્યુતભાર સાથે થીટા કોણ અને r અંતરે કોઈ r બિંદુ છે. ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે તમારે ડાયપોલ મોમેન્ટના 2 ભાગ કરવાના, cos θ sin θ. cos θ ની અક્ષ પર આ બિંદુ r આવે, અને આપણે જાણી જોઈને એવા 2 ભાગ પાડ્યા છે કે એકની અક્ષ પર આવે અને એકની વિષુવરેખા પર આવે. આ એક સ્માર્ટ મૂવ છે બહુ. બરોબર. આપણે એમને મન પડે એમ વિભાજન નથી કર્યું. પી આમ હતું, એને આપણે 2 ભાગમાં એમ વિભાજન કર્યું કે એક માટે અક્ષ ઉપર આવે અને બીજા માટે વિષુવરેખા પર આવે. બરોબર. તો અક્ષ માટેનું સૂત્ર આપણને ખબર છે અને વિષુવરેખા માટે તો 0 જ થાય. જે મેળવવું હોય સાર્વત્રિક સૂત્ર મળે kp cos θ r². એમાં થીટા બરાબર 0 મૂકો તો અક્ષ પરનું બિંદુ મળી જાય, અને થીટા બરાબર 90 મૂકો તો વિષુવરેખા પરનું બિંદુ મળી જાય, જે તો 0 જ છે. બરોબર. તો આ સાર્વત્રિક સૂત્ર છે જે તમે અક્ષ માટે, વિષુવરેખા માટે અથવા તો કોઈ પણ બિંદુ માટે લાગુ પાડી શકો. બરોબર. માની લ્યો કે ઉદાહરણ તરીકે તમને આવું આપવામાં આવ્યું છે. r અંતરે આવેલા કોઈ બિંદુ r પરનું વિદ્યુત સ્થિતિમાન મેળવો. તો હવે અહીંયા આપણે શું લખવાનું? તો કે VR બરાબર kp cos θ ના છેદમાં r². તો આ થશે kp cos 60 ના છેદમાં r². cos 60 ની કિંમત 1/2, તો જવાબ આવશે kp
2r². આ થશે આપણો જવાબ. તો કે આ થશે આપણો હળાહળ ખોટો જવાબ. શું કામે? તો કે 60 ડિગ્રી કોણ તો આપ્યો છે, પણ કોની સાથેનો? -q સાથેનો. વિષુવરેખા ડાયપોલ મોમેન્ટની દિશા આ હોય તો આપણે ખૂણો આ લેવું પડે, 180 - 60. તમારી કિંમત કોની મેળવવી પડે? 120 ની મેળવવી પડે. તો અહીંયા શું આવે? 120 ડિગ્રી. 120 એટલે આ થશે sin 90 + 30. sin 90 + 30 એટલે cos 30 થશે. કેટલું 60 લખ્યું હતું આપણે? cos 30 એટલે 90 + 30 sin 30 માઇનસ થઈ જશે. 120 એટલે કેટલામું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં ખાલી ધન કોણ હોય? સાઇન જ ધન હોય. કોસ કેવા હોય? ઋણ હોય. બરોબર? એટલે આ થઈ જશે કોસ 60 નહીં પણ કોસ 120 એટલે 90 + 30 એટલે sin 30. sin 30 પણ કેવા? માઇનસ. એટલે આનો જવાબ kp/2r² જ આવશે, પણ સંજ્ઞા કેવી આવશે? માઇનસ. હવે આ હળાહળ સાચો જવાબ છે. હંમેશા આપણે થીટા કોની સાથેનો લેવાનો? ધન વિદ્યુતભાર સાથેનો જ ખૂણો લેવાનો. બરોબર? તો જ સાચો જવાબ આવશે. ટેક્સ્ટબુક લિથોમાં અલગ રીતે આપેલું છે, આપણે અલગ રીતે કરાવ્યું છે, પણ તમે જોશો ને તો તમને ખબર પડશે કે સાવ સહેલી રીતે કરાવ્યું છે. અને જો બોર્ડમાં એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો આ જ રીતે લખી શકાય, જરાય ખોટો પડે નહીં, સાચો જ પડશે જવાબ. અને નીટ વાળાઓને, કોમ્પિટિટિવ એક્ઝામ વાળાઓને ખાસ આ કોન્સેપ્ટ કામ લાગશે કોઈ પણ દાખલો સોલ્વ કરવા માટે. બરોબર? સિમ્પલ ખાલી તમારે કરવાનું એટલું છે કે એક પીનું 2 ઘટકોમાં વિભાજન કરી નાખવાનું છે, એકની અક્ષ પર, બીજાની વિષુવરેખા પર. બરોબર? તો આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં બધું સમજાઈ ગયું હશે. તમારે આ ક્વેશ્ચન અક્ષ પર, વિષુવરેખા પર અને કોઈ પણ બિંદુ, આ 3 ક્વેશ્ચન તમારે હોમવર્કમાં લખી અને મને સેન્ડ કરવાના છે. બોર્ડ પર લખેલી એકોએક માઇન્યુટ ડિટેલ પણ તમારે નોટ કરી અને મને મોકલવાની છે. બરોબર? કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.